પાણીપુરી ગોલગપ્પા કોને ન ભાવે? બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને પાણીપુરી ખાવાનું પસંદ હોય છે। સૌ જાણે છે કે પાણીપુરી યુવતીઓ અને મહિલાઓની સૌથી ફેવરિટ છે। પાણીપુરીને લોકો ઘણા નામોથી જાણે છે। કેટલીક જગ્યાએ લોકો પાણીપુરીને ફુલકી, ગોલગપ્પા, પૂચકા, बताशे, પડકે અને ફુસકા અથવા તો પુસ્કા જેવા નામોથી બોલાવતા હોય છે। પરંતુ જો તમે પણ પાણીપુરી લવર છો તો હવે ચેતી જજો। જ્યારે પણ તમે કે કોઈ પણ વ્યક્તિ બજારમાં જાય છે ત્યારે પાણીપુરી ખાધા વગર પાછા નથી ફરતા। કેટલાક લોકો તો વધારાનું પાણી મંગાવીને પીતા હોય છે। પરંતુ શું તમે જાણો છો કે પાણીપુરી ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે? ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI કર્ણાટક દ્વારા તાજેતરના રાજ્યમાં 260 પાણીપુરીના નમૂના લેવામાં આવ્યા, જેમાંથી 41 નમૂના ગુણવત્તાના ધોરણો પર સંપૂર્ણપણે નિષ્ફળ ગયા। આ તમામ પાણીપુરીમાં કૃત્રિમ રંગો અને કેન્સર પેદા કરતા તત્વો મળી આવ્યા છે। જી હા, છે ને ચોંકાવનારી માહિતી। અમે તમને ડરાવી નથી રહ્યા, પરંતુ સાવધાન કરી રહ્યા છીએ। આ પહેલીવાર નથી જ્યારે પાણીપુરીના પાણીમાં કૃત્રિમ રંગ જોવા મળ્યા હોય। આ પહેલા પણ ઘણા રાજ્યોમાંથી આ પ્રકારની માહિતી સામે આવી ચૂકી છે। વડોદરાના તપાસમાં પાણીપુરીનું પાણી શુદ્ધ ન હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે પાણીપુરીના પાણીમાં ફુદીનાને બદલે સિન્થેટિક કલરનો ઉપયોગ કરવામાં આવે છે। આ પાણીપુરીના પાણીનું સેવન કરવાથી પેટ અને આંતરડા પર અસર પહોંચે છે। એટલું જ નહીં, સિન્થેટિક રંગની પાણીપુરી ખાવાથી આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે। કર્ણાટકમાં પાણીપુરીના સેમ્પલમાં બ્રિલિયન્ટ બ્લુ, સનસેટ યલો અને ટાટ્રાઝીન જેવા કેમિકલ્સ પણ મળી આવ્યા છે, જે સ્વાસ્થ્ય અને સમસ્યાઓનું સૌથી મોટું કારણ બની શકે છે। જો પાણીપુરીના પાણીમાં ભેળસેળ જોવા મળી છે તો ચાલો તમને બતાવીએ કે આંબલીનું પાણી લાઇટ બ્રાઉન કલરનું હોય છે, જ્યારે ધાણા અને ફુદીનાનું પાણી ઘેરા લીલા રંગનું હોય છે। જો તમને લાગે છે કે પાણીપુરીનું પાણી ઉપર આપેલી માહિતી પ્રમાણે નથી તો તરત જ તેને ખાવાનું બંધ કરી દો। તો સુપર 6 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9।